हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर। સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી શહેરમાં રોજે રોજ ગરમીનો પારો વધતો જાય છે, ત્યારે આ ગરમીથી લોકો ત્રાસી રહ્યા છે। લીંબડી શહેરમાં આજે સવારે યુવા ભાજપ દ્વારા મહાલક્ષ્મી મંદિર પાસે લોકોને ઠંડી છાશ પાણી પીવડાવી માનવ સેવાનું પ્રભુત્વ પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ સુરેશભાઈ પ્રજાપતિ, ભાજપ પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ, શંકરભાઈ દલવાડિયા, શહેર યુવા ભાજપ પ્રમુખ રાજુભાઈ ભરવાડ, મહામંત્રી દેવાભાઈ સોની તથા તમામ આગેવાનો હાજર રહ્યા હતા। હલચલ ન્યૂઝ હિતેશ શાહ, લીંબડી। પાર્ટી વતી સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ શહેરોમાં શહેર ભાજપ સંગઠન વતી શહેર યુવા મોરચા વતી છાશ વિતરણ અને પાણી વિતરણની વ્યવસ્થા માટે ઉનાળાની આટલી ગરમી પડવાના કારણે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને પ્રદેશ તરફથી પણ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને પોતાના વિસ્તારમાં છાશ કેન્દ્ર ખોલીને નાની મદદ કરવી, પબ્લિક વચ્ચે રહેવું અને ભારતીય જનતા પાર્ટી સતત એના કાર્યમાં સફળતા મેળવે છે।